મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યાલય પર બુલડોઝર ફેરવ્યું। કોલકાતા તારીખ 28 લોકસભાની ચૂંટણી બાદ રાજકીય બદલો લેવાની વૃત્તિ વધી હોય તેમ રાજકીય પક્ષો નેતાઓ સામે એક બીજા રાજ્યોમાં ભીષ ઉતરવા લાગી છે। ગુજરાતમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણ સામે જમીનના દાખલ મુદ્દે ઉખેડવા આવ્યો છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સરકારે ભાજપના કાર્યાલય પર બુલડોઝર ફેરવ્યું છે। જી હા મિત્રો, પશ્ચિમ બંગાળમાં કોલકાતા સહિત શહેરના કાયદેસર નહીં પણ ગેરકાયદેસર દાખલ સામે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। કોલકાતામાં ભાજપની ગેરકાયદેસર ઓફિસ પર બુલડોઝર ફેરવી દેવાયું હતું। ભાજપનું કાર્યાલય જમીન દોસ્ત કરાવી દેવાયું છે। જી હા મિત્રો, ભાજપના દ્વારા આ આક્ષેપ કરાયો હતો કે કોઈ પણ જાતનું નોટિસ આપ્યા વિના કાર્યાલય તોડી નાખવામાં આવ્યું છે। ભાજપને રાજકીય રીતે નબળો પાડવામાં આમ કરાયું છે। જી હા મિત્રો, બાજુમાં ટીએમસીનું કાર્યાલય પણ ગેરકાયદેસર રીતે છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। જી હા મિત્રો, અત્રે ઉલ્લેખનીય એ છે કે પૂર્વ ક્રિકેટર ટીએમસી સાંસદ યુસુફ પઠાણ સામે વડોદરામાં જમીન દાખલ કેસ કરાયો છે। રાજકીય બદલો રૂપે કોલકાતાના કાર્યવાહી થઈ શકે એમ વિશે ચર્ચા છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।